હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, જે પ્રમાણે 25/9/2024ના દિવસે ટાટ હાયર સેકન્ડરીની ભરતીની જાહેરાતની તારીખ આપણને સરકારે આપી હતી, એ પ્રમાણે ભરતીની જાહેરાત આવી ગઈ છે. ઓલરેડી આ વિડીયો આપણે એ દિવસે જ બનાવેલો હતો, પણ આ વિડીયોની અંદર અપલોડિંગમાં તકલીફ આવતી હતી, એટલા માટે આ વિડીયોને આપણે ફરીથી બનાવી રહ્યા છીએ. આ વિડીયોમાં આપણે તમારા મનમાં મૂંઝવતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. નોટિફિકેશન આવ્યું છે, એ નોટિફિકેશનમાં કઈ કઈ બાબતો સૌથી વધારે અગત્યની છે એ આપણે આ વિડીયોની અંદર સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, તમારા મગજમાં કેટલા પ્રશ્નો હોવા જોઈએ? તો કે સૌથી પહેલા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે? આ બધી જ વાતો આપણને નોટિફિકેશનની અંદર જોવા મળે છે, બરાબર. છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ નોટિફિકેશન ન વાંચ્યું હોય તો એની સમરી આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ. એના સિવાય ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થશે, ફોર્મ ભરવામાં શું શું સાવચેતી રાખવાની થાય અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે. આના સિવાય તમારા જે પ્રશ્નો હોય છે, વિષયવાર જગ્યાઓ કેટલી છે, તો એ હજુ સુધી આપણને મળી નથી. એ મળશે એટલે આપણે તરત જ એનો પણ વિડીયો તમને પ્રોવાઈડ કરી દઈશું, બરાબર. કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ પણ આપણે એની અંદર જોઈ લઈશું. અત્યારે આપણે આટલા વિષયોની ચર્ચા કરવાના છીએ, આટલા પ્રશ્નોની વાત કરવાના છીએ. સૌથી પહેલા મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ હશે, વાહ સાહેબ ભરતી આવી ગઈ. તો જે પણ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યા, જે પણ વિદ્યાર્થીઓએ મહેનત કરી, સોશિયલ મીડિયાથી સપોર્ટ કર્યો, ઓફલાઈન અથવા તો ગ્રાઉન્ડ ઉપર આવીને સપોર્ટ કર્યો, એ બધાનો સૌથી પહેલા તો હું જેટલા પણ ટાટ અને ટેટના જે ઉમેદવારો છે એ બધા વતીથી આભાર માનું છું, કારણ કે એમના કારણે જ ભરતી આવેલી છે. મિત્રો, આ જાહેરાત 25/9/2024 આવી. શેના માટેની છે? સરકારી ઉચ્ચતર માધ્યમિક અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક માટેની આ જાહેરાત છે, બરાબર. સૌથી પહેલા તો આ જાહેરાત શેની છે ખબર હોવી જોઈએ. એટલે કે તમે ધોરણ 11 અને 12માં શિક્ષક બનવા માંગો છો, બરાબર. તમારે ધોરણ 11-12માં શિક્ષક બનવું છે સરકારી શાળામાં અથવા તો ગ્રાન્ટીનેડ સ્કૂલ, એટલે કે જે શાળાને નિભાવ ખર્ચ સરકાર આપે છે અને સ્કૂલ બિલ્ડિંગ એ મંડળનું છે, એવી સ્કૂલમાં તમારે 11-12માં શિક્ષક બનવું છે. તો એના માટે આ જે 25/9ની જાહેરાત છે એમાં તમારે ફોર્મ ભરવું પડે. તમે ફોર્મ ક્યારે ભરી શકો? તો કે જ્યારે તમે 2023ની અંદર લેવાયેલી દ્વિસ્તરીય ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા 120 માર્ક્સ કરતા વધારે મેન્સમાં લાવ્યા હોય, તમે ક્વોલિફાય કરી હોય, તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો, બરાબર. તો સૌથી પહેલા આપણે ફોર્મ ક્યારે ભરી શકીશું? તો ટાટ હાયર સેકન્ડરી 2023 120 માર્ક અથવા તો એના કરતા વધારે માર્ક્સ હશે તો તમે એલિજિબલ ગણાશો ફોર્મ ભરવા માટે, બરાબર. મેરિટમાં આવશો જ એવું કહી શકાતું નથી. તો સરકારી અને બિન સરકારી ગ્રાન્ટીનેડ સ્કૂલ માટેની આ જાહેરાત છે. જો અહીંયા આપણને જાહેરાત આપેલી છે, સૌથી પહેલા તો જાહેરાત કોણ પ્રસિદ્ધ કરે આપણને ખબર હોવી જોઈએ. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, એ જે છે એને આ જાહેરાત બહાર પાડી છે, બરાબર. એટલે કે આ 100% ઓફિશિયલ જાહેરાત છે, છાપામાં આવેલી છે. કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK થી આ ઓપરેટ કરવામાં આવે છે સેક્ટર 19માં. ઓકે. હવે જો આ બાજુ જે છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત છે. અહીંયા જાહેરાત ક્રમાંક આપેલો હોય છે. તમને પ્રશ્ન થાય કે આ જાહેરાત ક્રમાંક શું હોય સાહેબ? તો 2024ની અંદર શિક્ષણ વિભાગ વડે જેટલી પણ ભરતી કરવામાં આવેલી હોય એ ભરતીનો એક ક્રમાંક આપવામાં આવે. જેવી રીતે આગળ જૂના શિક્ષકોની ભરતી થઈ, બરાબર, ભલે બદલી હતી પણ એ ભરતી તરીકે દેખાડી છે. તો એની અંદર અહીંયા 03/2024 એવું લખેલું હતું. એના પહેલા આચાર્યની એચમેટની ભરતી કરવામાં આવેલી, તો એના માટે 02/2024 એ પ્રકારે હોય. તો ખાસ યાદ રાખી લો કે આ જે ભરતી ક્રમાંક છે, જાહેરાત ક્રમાંક છે, એ કેટલી ભરતી એ વર્ષની અંદર જે તે વિભાગે કરી એ પ્રકારે આપવામાં આવે છે. હવે જો અહીંયા ખાસ આખું તમે શાંતિથી વાંચો તો આની અંદર ઘણા બધા ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જાય. પણ ઘણા મિત્રોને તૈયાર જોઈતું હોય છે, એટલે કે મારા કામનું શું એ એની અંદર મળી જાય, એટલે એમને જાહેરાતથી કોઈ લેવા દેવા હોતું નથી.
તો એટલા માટે અહીંયા તમારા માટે કામનું શું છે એ હું તમને ખાસ સમજાવી દઉં છું. સૌથી પહેલા તો જો મેં તમને આગળ વાત કરી એ રીતે તમે દ્વિસ્તરીય ટાટ હાયર સેકન્ડરી 2023 ની પરીક્ષામાં મેઇન્સમાં 60% કે તેથી વધારે ગુણ લાવ્યા હોય તો તમે આ અરજી કરવા માટે યોગ્ય ગણાશો. બરાબર, પહેલી વસ્તુ આપણી એલિજિબિલિટી તો કે 60% ગુણ તમારા હોવા જોઈએ, એટલે કે 200 માર્ક્સનું તમારું જે ટાટ હાયર સેકન્ડરીનું મેઇન્સનું પેપર હોય છે, 2 પેપર હોય છે, એમાંથી તમારે 120 લાવવા પડે અથવા 120 થી વધારે લાવવા પડે. બરાબર. બીજી વસ્તુ જો અહીંયા લખેલું છે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં. આ શેના માટે છે? તો કે સરકારી માટે છે. યાદ રાખજો, ઘણા બધાને ડાઉટ ઉભા થશે પાછા કે સાહેબ અમારી ઉંમર 39 વર્ષ કરતા વધારે છે તો અમે સરકારીમાં ફોર્મ ભરી શકીએ? નહીં. તમે ગ્રાન્ટેડ સ્કૂલો માટે ભરી શકશો, કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારની ઉંમર મર્યાદા છે નહીં ફોર્મ ભરવા માટે. પણ સરકારીની અંદર 39 વર્ષની ઉંમરની મર્યાદા છે. તમારી ઉંમર 39 કરતા વધારે હોય તો તમે સરકારી માટે એલિજિબલ ગણાશો નહીં. ઓકે, ચલો. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. એટલે કે જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને એમનો જે નિયમ છે એટલા વર્ષની જે છૂટછાટ છે એ મળવાપાત્ર રહેશે. બાકી જે જનરલ છે એના માટે 39 વર્ષની ઉંમર એ લાસ્ટ ગણવામાં આવશે. ક્લિયર? ચલો, બીજી વસ્તુ આની અંદર કેટલી જગ્યાઓ છે તો અહીંયા જુઓ, માધ્યમ વાઇઝ આપણને જગ્યાઓ આપેલી છે. પહેલું ગુજરાતી મીડિયમ છે તો એની અંદર 1603 જગ્યાઓ પર ભરતી કરવાની છે. બીજું અંગ્રેજી મીડિયમ છે, એમાં 5 જગ્યાઓ પર ભરતી થવાની છે. એમ કરીને કુલ ટોટલ 1608 જગ્યાઓ કઈ ભરવાની છે? સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં. ખાસ ધ્યાન આપજો, આ ટોટલ ભરતી નથી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ 1608 જગ્યાઓ ભરવાની છે. એટલે કે બહુ સારી એવી જગ્યાઓ કહી શકાય. બરાબર, જગ્યા વધારો માંગેલો હતો તો આપણે એવું કહી શકીએ કે સરકારે 4000 ની વાત કરી હતી. બરાબર, પણ ટોટલ 4092 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. તો આ જે 92 જગ્યાઓ છે એ પ્લસમાં છે એવું આપણે કહી શકીએ છીએ. 92 જગ્યાઓ વધેલી કહી શકાય. ઓકે, ચલો. તો અહીંયા તમારા માટે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ થઈ જાય જગ્યાઓ કેટલી છે. એના સિવાય જુઓ, અરજી કરવા માટેની સમય મર્યાદા કઈ છે તો અહીંયા આપેલું છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10/10/2024 એટલે કે ઓક્ટોબર મહિનાની 10 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે. ભલે જાહેરાત 25 તારીખે આવી છે, 25/9 આવી છે, પણ 25/9 થી તમને પાછો પ્રશ્ન એ થાય કે કેમ લેટ ફોર્મ ભરાવાના ચાલુ કર્યા. તો મિત્રો ખાસ ધ્યાન આપો, જે જૂના શિક્ષકોની ભરતી અત્યારે ચાલી રહેલી છે એમના ફોર્મ પોર્ટલ ઉપર ભરાવાના અત્યારે શરૂ છે. એમનો સમય લંબાવવામાં આવેલો છે, એટલા માટે અત્યારે પોર્ટલ ઓલરેડી બિઝી છે. એની અંદર ઓલરેડી માહિતી છે, ટ્રાફિક છે. તો એના ઉપર જો ફરીથી પાછું એ હજુ ચાલે છે પ્રક્રિયા, એવામાં બીજી પ્રક્રિયા ટાટ હાયર સેકન્ડરીની પોર્ટલ ઉપર મૂકી દે તો એની અંદર એક ક્રેશ થવાના, એની અંદર ટ્રાફિક વધવાના ઘણા બધા ચાન્સીસ રહેતા હોય છે. અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને છેલ્લા 2-3 દિવસમાં વધારે ટ્રાફિક રહે તો ફોર્મ ન ભરી શકાય, એવો અન્યાય પણ થતો હોય છે. પછી એમના માટે પાછો અલગથી સમય વધારવાનો આવે. એટલા માટે એ બધું ન કરવું પડે. એટલા માટે 10/10/2024 થી 21/10/2024 સુધી તમે આ જાહેરાતની અંદર આ ભરતી માટે ફોર્મ ભરવાના યોગ્ય ગણાશો. બરાબર, ફોર્મ ભરી શકશો. ક્લિયર? કઈ સાઇટ ઉપર તમે ભરી શકશો તો www.gserc.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, આના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકશો. એને લગતી જેટલી પણ માહિતી હોય, બરાબર, એ આ સાઇટ ઉપર આવતી રહેશે. તમારે સમયે સમયે જો તમે વધારે એલિજિબલ છો, તમને શ્યોર છે કે તમે હાયર સેકન્ડરીમાં લાગવાના છો, તો તમારે વારે વારે આ સાઇટ ખોલીને એની અંદર આવતી માહિતી ટાટ હાયર સેકન્ડરી માટે કોઈ અપડેટ આવતી હોય તો એને વારે વારે ચકાસતી રહેવાની છે. બરાબર, પછી એની જે ઓનલાઈન ફી હોય ફી ભરવાની થશે. અહીંયા જુઓ, બીજું જે જાહેરાતનામું છે એ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકનું છે. ઓકે, તો બિન સરકારી અનુદાનિત એટલે ગ્રાન્ટેડ. ગ્રાન્ટેડ ની અંદર શું હશે તો કે જે સ્કૂલ બિલ્ડિંગ હોય એ મંડળનું હોય, જે તે ગામની અંદર જે મંડળ હોય સ્કૂલનું એનું હોય, અને એ મંડળની અંદર ચાલતી સ્કૂલના નિભાવ ખર્ચ માટે, સ્કૂલને ચલાવવા માટેનો ખર્ચ સરકાર આપતી હોય, ત્યાંના જે શિક્ષકો હોય એનો પગાર સરકાર કરતી હોય, તો એને ગ્રાન્ટેડ સ્કૂલો કહેવામાં આવે છે. તો ગ્રાન્ટેડ સ્કૂલો માટેની પણ ભરતીની જાહેરાત આવી ગઈ છે. એની અંદર સેમ એ જ વાત છે,
તમારે 60% થી વધારે માર્ક્સ લાવેલા હોવા જોઈએ અથવા તો 60% મિનિમમ હોવા જોઈએ. અહીંયા ખાસ મિત્રો કોઈ ઉંમર મર્યાદા નથી. જેમ સરકારી માટે 39 વર્ષની ઉંમર મર્યાદા હતી એવી અહીંયા કોઈ ઉંમર મર્યાદા છે નહીં. ક્લિયર? આની અંદર પણ કઈ ટાટ માન્ય ગણવામાં આવશે તો કે 2023માં લેવાયેલી દ્વિસ્તરીય પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ અને મેઇન્સ વાળી પરીક્ષામાંથી જેના મેઇન્સમાં 120 અથવા 120 થી વધારે માર્ક્સ આવ્યા છે એ જ લોકો આની અંદર પણ ફોર્મ ભરી શકશે. અહીંયા જો જાહેરાત ક્રમાંક પણ આપેલો છે 5/2024. આ સરકારી હતું તો એનો 4, અહીંયા બિન સરકારી છે તો 5 નંબરની જાહેરાત. તો આ બે અલગ અલગ જાહેરાત છે. બરાબર? આપણે સરકારને એવો સજેશન કરીએ છીએ, સજેશન તો ના કહેવાય પણ આપણી એક અપીલ છે કે સરકારીના પહેલા ફોર્મ ભરાવે, એની પ્રક્રિયા પહેલા પૂરી કરે, એના પછી ગ્રાન્ટીનેડની કરે. તો જે મિત્રો સરકારીમાં જતા રહેવાના છે એ ગ્રાન્ટીનેડમાં આવે નહીં અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. બરાબર? ચલો, આની અંદર પણ સેમ તારીખ કઈ છે? 10/10/2024 થી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. તો 21/10/2024 રાત્રે 11:59 સુધી આ ફોર્મ ભરાવાના ચાલુ રહેશે. બરાબર? ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. ક્લિયર? તો અહીંયા ખાસ આ બાબતો ઉપર તમારે ધ્યાન આપવાનું છે. અહીંયા કોઈ ઉંમર મર્યાદા છે નહીં. ફરીથી કહી દઉં, ગ્રાન્ટીનેડ સ્કૂલમાં શિક્ષક માટેની કોઈ ઉંમર મર્યાદા છે નહીં ફોર્મ ભરવાની. ઓકે? એના સિવાય અહીંયા એની જગ્યાઓ આપેલી છે. જુઓ, 3 માધ્યમમાં છે: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. ગુજરાતી માધ્યમમાં 2416 જગ્યાઓ છે. બહુ વધારે જગ્યાઓ કહી શકાય. અંગ્રેજીમાં 63 અને હિન્દી માધ્યમમાં 5 જગ્યાઓ છે. ટોટલ મળીને 2484 જગ્યાઓ પર ગ્રાન્ટીનેડ સ્કૂલોમાં ભરતી જવા થઈ રહી છે. હવે જો નીચેની આ વસ્તુ પણ વાંચવા જેવી છે. પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ છે. બરાબર? આ જગ્યાઓ કેવી છે? અંદાજિત છે. એટલે કે આટલી તો આવશે પણ આ બધી જગ્યાઓ હજુ ચોક્કસ નથી. કેમ અંદાજિત કીધી છે? જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હક દાવો રહેશે નહીં. માની લો કે અહીંયા 2484 જગ્યાઓ પર ભરતી કરવાનું કીધું છે. હવે સર્કમસ્ટન્સીસ એવા બને છે કે 2484 ની જગ્યાએ 2470 જગ્યાઓ પર જ ભરતી કરવાની જરૂર રહે છે. બાકીમાં વર્ગ ઘટાડો થાય છે. એટલા વિદ્યાર્થીઓ જ નથી થતા, ત્યાં મહેકમ જ નથી થતી, તો ત્યાં શિક્ષકો શા માટે લેવા? તો એ સમયે જે બાકીની 14 જગ્યાઓ ઘટેલી છે એ 14 જગ્યાઓ પર તમે હક દાવો કરી શકતા નથી કે ભાઈ તમે 84 કીધી હતી તો તમે 70 જ કેમ લો છો. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ પણ અહીંયા લખેલી હશે. જો, પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તા ક્રમ અનુસાર, ગુણવત્તા ક્રમ એટલે મેરિટના આધારે શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે. જે સમયે જ્યાં મહેકમ હશે ત્યાં જ એમને એ જગ્યા માટે મેરિટ પ્રમાણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. ક્લિયર? અહીંયા પણ જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ આ જ સાઇટ www.gserc.in આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી હશે. બરાબર? મૂકવામાં આવશે સમયાંતરે. તો તમારે વારે વારે જઈને એને ચેક કરતા રહેવાનું છે. ઓકે? તો સમરી ઓફ ધ વિડીયો આપણે એવું કહી શકીએ કે કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે. તો સૌથી પહેલા જો અહીંયા સરકારી ઉચ્ચતર માધ્યમિક, તો એના 1608 જગ્યાઓ છે. એ જ રીતે ગ્રાન્ટીનેડની અંદર 2484 જગ્યાઓ છે ટોટલ. બરાબર? તો આટલી જગ્યાઓ પર સરકાર ભરતી કરવાની છે. માધ્યમ વાઇઝ એમાં અલગ અલગ છે, તમે ઉપર આપેલા નોટિફિકેશનમાં જોઈ શકશો. એના સિવાય ફોર્મ ક્યારથી ભરાશે તો ખાસ તારીખ યાદ રાખી લેજો. 10/10/2024 થી 21/10/2024 11:49 સુધી. બરાબર? એટલે કે રાત્રે એટલા વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. તો ખાસ આ તારીખ તમારે યાદ રાખી લેવાની છે. પછી એવું ના થાય કે અત્યારે બધાને ભરવા દઈએ, આપણે તો છેલ્લે ભરીશું. છેલ્લા 2-3 દિવસની અંદર સાઇટ ઉપર વધારે લોડ રહેતો હોય છે. તો એટલા માટે બને ત્યાં સુધી તમે જો વધારે એલિજિબલ છો, તમને શ્યોરિટી છે કે આપણે હાયર સેકન્ડરીમાં લાગીએ એવા છીએ, તમારે પહેલેથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાની રહેશે. બરાબર? ચલો, 10 દિવસનો સમય છે મિત્રો, એવું કહી શકાય. 10 દિવસ ઓછા નથી પણ આપણા માટે ઓછા ન પડે એવો પ્રયત્ન આપણે કરીશું. બરાબર? પહેલેથી આપણે જાગી જઈશું. ફોર્મ ભરવામાં શું સાવચેતી રાખવી? બરાબર? આ બહુ મોટો પ્રશ્ન છે. જુઓ, ફોર્મ ભરતી વખતે ભૂલ થઈ જાય તો તમે ઘણા બધા હેરાન થઈ જશો.
તો એટલા માટે ફોર્મ ભરતી વખતે શું શું સાવચેતી રાખવાની છે? તો સૌથી પહેલા ફોર્મમાં આપવાની માહિતી ચોક્કસ અને સાચી આપવી. બરાબર, જે પણ માહિતી આપણા ડોક્યુમેન્ટ્સને લગતી કોઈ માહિતી હોય તો એ પણ એકદમ ચોક્કસ આપવાની છે. એવું નહીં કે આપણા પેલામાં પર્સન્ટેજ મીન્સ એની અંદર પર્સન્ટેજનું હવે એટલું બધું વેટેજ છે નહીં, પણ જે નામ છે, જે વર્ષ છે, એ બધી જ માહિતી તમારે પ્રોપરલી એમાં આપવાની રહેશે. બરાબર, માર્ક્સ તમારા હોય તો એ માર્ક્સ પણ એની અંદર સાચા લખવાના રહેશે. બીજું, નામની જોડણીને વારે વારે ચેક કરી લેવું. બરાબર, નામની જે જોડણી હોય એને વારે વારે ચેક કરી લેવાની. એના સિવાય ફોર્મ કન્ફર્મ કરી ફીસ ભરતા પહેલા 2-3 વાર ચેક કરી લેવું. ખાસ ધ્યાન આપજો આ બધી બાબતો. તમે ફોર્મ ભરશો, એને કન્ફર્મ કરશો, એના પછી તમારે ફીસ ભરવાની આવશે. બરાબર, તો એ ફીસ ભરતી વખતે તમારે પહેલા 2-3 વાર કન્ફર્મ કરી લેવાનું છે, પછી જ ફી ભરવાની છે. બરાબર, એના સિવાય અહીંયા તમે ધ્યાન રાખી શકો, અનુભવી વ્યક્તિને સાથે રાખી ફોર્મ ભરી શકાય. બરાબર, આ એક સૂચન છે કે તમારી આસપાસ કોઈ શિક્ષક હોય જે 11-12માં નોકરી કરતા હોય, હમણાં તાજેતરમાં એમને ફોર્મ ભર્યા હોય, તો એવા વ્યક્તિને જોડે રાખવાના, એમની સલાહ લઈ લઈને આપણે ફોર્મ ભરવાનું થશે. બરાબર, તો ખાસ આટલી બાબતો ઉપર ધ્યાન આપવાનું છે તમારે ફોર્મ ભરતી વખતે. આના સિવાય મિત્રો, માની લો કે તમે ફોર્મ ભર્યું, કન્ફર્મ કર્યું, ફીસ ભરી દીધી, એના પછી તમારા ધ્યાનમાં કોઈ ભૂલ આવે છે કે ભાઈ આપણા ફોર્મની અંદર આ ભૂલ જતી રહી છે, તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે અગાઉ ભરેલું જે ફોર્મ છે એને તમારે વિથડ્રો કરવાનું રહેશે. વિથડ્રો એટલે પાછું ખેંચવાનું રહેશે, અને એ પાછું ખેંચવાની કોઈ ખાસ પ્રક્રિયા નથી. બીજું નવું ફોર્મ ભરવાનું અને નવેસરથી ફીસ ભરશો એટલે પેલું ફોર્મ જે છે ઓટોમેટિક વિથડ્રો થયેલું ગણાશે. બરાબર, તો ખાસ ફરીથી ફી ન ભરવી પડે, 2 વાર પૈસા ન બગડે, એટલા માટે એ ધ્યાન આપવાનું કે ફોર્મની અંદર ફીસ ભરતા પહેલા 2-3 વાર એને ચેક કરી લેવાનું. બરાબર, એમાં કોઈ ભૂલ ન જતી રહે એ તમારે વારે વારે ચેક કરી લેવાનું. ક્લિયર? બાકી પછી એ ભૂલને સુધારવા માટે ઘણા ધક્કા કરવા પડશે. બની શકે કે ઘણીવાર તો એ ફોર્મના કારણે તમારું ઉમેદવારી પત્રક રદ પણ કરવામાં આવે. બરાબર, તો એટલે ખાસ આ બાબતનું આપણે ધ્યાન રાખીશું. ફોર્મ ભરવું આ સિરિયસ ટોપિક છે. પોતાની સાથે અનુભવી વ્યક્તિને રાખવાના અને ફોર્મ ભરવાનું. ડરવાની જરૂર નથી, એવી કઈ મોટી મોટી ભૂલો ન જાય, અને જાય તો એનું સોલ્યુશન હોય છે ઘણું બધું, પણ કહેવાનો અર્થ એ ન થાય. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે ભૂલ કરવી જ નથી. એ પ્રકારે આપણે શાંતિથી ફોર્મ ભરીશું. ક્લિયર? ચલો, ફોર્મ કેવી રીતે ભરવા? તો એના માટે સાઇટ આપેલી છે www.gserc.in. બરાબર, જાહેરનામાની અંદર ઓલરેડી આ જે સાઇટ છે એ આપેલી છે. આની અંદર જઈને તમે મોટા અક્ષરે લખી દઉં. ચલો, આ જે સાઇટ છે એના ઉપર જવાનું, એના ઉપર ફોર્મ ભરવાની જ્યારથી શરૂઆત થશે 10 તારીખે તમે ચેક કરશો, 10 પોર્ટલ ચાલુ થઈ ગયું હશે. બરાબર, આ તારીખથી પોર્ટલ શરૂ થઈ ગયું હશે, તો એ દિવસથી તમારે ફોર્મ ભરવાની શરૂઆત ત્યાંથી થશે. એ ફોર્મ ભરવા માટેનો ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરીને આગળની પ્રોસેસ આવશે. એવું હોય તો આપણે કોઈ ઉમેદવારનું એક નંબર લઈને આપણે ફોર્મ ભરવાનો એક વિડીયો પણ તમને મોકલીશું, એવું હોય તો. ઓકે, ચલો. આના સિવાય મિત્રો, હવે માની લો કે તમે ટાટ હાયર સેકન્ડરી પાસ કરીને સરસ મજાની નોકરી લેવા જઈ રહ્યા છો, ધોરણ 11-12માં શિક્ષક બનવા જઈ રહ્યા છો, પણ તમારા આસપાસ તમારા કોઈ મિત્રો, અથવા તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો પણ ક્યાંક ને ક્યાંક તમે હાયર સેકન્ડરીમાં લાગવાના છો કે નથી લાગવાના
એના માટે તમને ડાઉટ છે, બરાબર, એટલે કે એટલું મેરિટ નથી થતું અને નવેસરથી તૈયારી કરવાનું પણ પ્લાનિંગ કરો છો, તો તમારા માટે એક ખાસ વિશેષ ઓફર આપણા માટે ચાલી રહેલી છે અત્યારે, બરાબર. આપણા ટેટ ટાટના તમામ કોર્સિસમાં 55% ડિસ્કાઉન્ટ અત્યારે ચાલુ છે. આપણી એપ્લિકેશનનું નામ છે QSIR, QSIR. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળશે. એ લિંક ઉપર જઈને તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એની અંદર તમને અત્યારે તમામ કોર્સની અંદર અપડેટેડ પ્રાઇસ જોવા મળશે, બરાબર. ખાસ ટેટ ટાટ માટે અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલી રહેલું છે, એ તમને ત્યાં જોવા મળશે. તમે ત્યાં જઈને આપણા કોર્સની અંદર જોઈન કરી શકો છો, બરાબર. તો જે પણ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં એટલે કે 2025 માટે ટાટ હાયર સેકન્ડરીની, ટાટ સેકન્ડરીની, ટેટ 2ની પર તૈયારી કરવા ઈચ્છે છે તો એ આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકે છે. ક્લિયર? ખાસ જે પણ વિદ્યાર્થીઓ એનરોલ કરવા માંગતા હોય અત્યારે 55% ડિસ્કાઉન્ટ ઓફર છે, ત્યાં સુધીમાં એ કરી શકે છે. ઓકે, તો આના સિવાય મિત્રો આઈ હોપ તમને બીજા કોઈ પ્રશ્નો ના હોય. 39 વર્ષની ઉંમર સરકારી માટે છે, બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નથી, એટલે એની અંદર તમે ફોર્મ ભરી શકશો. પેલામાં પણ જે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, એ એની અંદર ઉમેદવારી કરી શકશે. વધારાના જે વર્ષો એમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે અથવા તો અગાઉ જે હવે નોટિફિકેશનની અંદર એની સ્પષ્ટતા આપવામાં આવશે તો એ પ્રમાણે ફોર્મ ભરી શકશે. ક્લિયર? આટલી બાબત ધ્યાનમાં લઈને તમારી ટાટ હાયર સેકન્ડરીની અંદર ઉમેદવારી પત્રક ભરવાનું થશે. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આ જે માહિતી છે આઈ હોપ તમને ઉપયોગી થઈ હશે. વિડીયોને ચોક્કસપણે લાઈક કરવાનું, કારણ કે આપણે ટેટ ટાટ માટેના જ વિડીયો આ ચેનલ ઉપર લાવતા હોઈએ છીએ. આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ટેટ ટાટના ઉમેદવારોને આવતી મુશ્કેલીઓનું આપણે સમાધાન કરીએ. એના સિવાય તમને માની લો કે કોઈ ક્વેશ્ચન છે અને તમે અલગ અલગ જગ્યાએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે પણ તમને એનું સમાધાન ન મળતું હોય તો તમે આપણી QSIR ટેલિગ્રામ ચેનલ છે, આ QSIR ટેલિગ્રામ ચેનલની અંદર આપણે અગાઉ એક ટેલિગ્રામમાં ગૂગલ ફોર્મની એક લિંક મોકલેલી છે. એ લિંક ઉપર જઈને તમે તમારા પ્રશ્નો એમાં મોકલી શકો છો. એમાંથી જે પણ જેન્યુઅન ક્વેશ્ચન્સ હશે, જે ખરેખર વિદ્યાર્થીઓને જવાબ આપવા લાયક હશે, બાકી અમુકના પ્રશ્નો એવા હોય કે સાહેબ 2011માં અમે ટાટ પાસ કરી છે, અમે ફોર્મ ભરી શકીએ, એટલે ભાઈ વર્ષો થયા હવે એને ના ભરાય અને સરકારે કીધું છે કે 2023ની ટાટ જ માન્ય ગણાશે, તો એવા પ્રશ્નો નહીં, પણ બીજા કોઈ રેલેવન્ટ ડોક્યુમેન્ટ્સને લગતા કોઈ ક્વેશ્ચન્સ હોય તો એનો જવાબ આપવાનો પ્રયત્ન અમે પર્સનલી પણ કરતા હોઈએ છીએ. બની શકે કે બધા વિદ્યાર્થીઓ સુધી ન પહોંચી શકાતું હોય અથવા તો બધી માહિતી ભેગી કરવામાં વાર લાગતી હોય, પણ અમે અમારો પ્રયત્ન ચોક્કસપણે કરીએ છીએ. તો તમે તમારો પ્રશ્ન QSIR ટેલિગ્રામ ચેનલ ત્યાં જઈને, એવું હોય તો ફરીથી આપણે ગૂગલ ફોર્મની લિંક મુકાવી દઈશું, એમાં જઈને તમે તમારો પ્રશ્ન મૂકી શકશો, બરાબર. ચોક્કસપણે આપણે એના ઉપર પણ માહિતી લાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.